વાત કરીશું દાહોદ જિલ્લાની। દાહોદ જિલ્લામાં ચોંકાવનારી ઘટના જે છે તે સામે આવી છે, જેમાં સવારના 6 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર ધાણીખૂટ ગામની પરિણીતા આત્મહત્યા કરવાના ઈરાદે પોતાના 2 બાળકો સાથે કૂવા ઉપર જતા 7 વર્ષીય પુત્રી માતાના હાથમાંથી ભાગી છૂટતા 5 વર્ષીય પુત્ર સાથે માતાએ કૂવામાં જંપલાવતા માતા પુત્રનું મોત નીપજ્યું છે। સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મૃતક સંગીતાબેને કયા કારણોસર પોતાના નાના બાળકો સાથે અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા તે એક તપાસનો વિષય બની ગયો છે। પોલીસ દ્વારા તપાસ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો દાહોદના ધાણીખૂટ ગામની આ ઘટના છે। તો આ ગામની અંદર પરિણીતાનો આપઘાત સામે આવ્યો છે। 2 બાળકો સાથે પરિણીતા કૂવામાં પડી, કૂવામાં જંપલાવતા માતા પુત્રનું મોત થઈ ચૂક્યું છે। ત્યારે આત્મહત્યા કરવાનું કારણ શું તેને લઈને હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। સુખસર પોલીસ સ્ટેશનમાં આવેલ ધાણીખૂટ ગામે સંગીતાબેન ડોટર ઓફ જગજીભાઈ જ્યોતિભાઈ જાતે પગી ઉંમર વર્ષ 28 નાઓ ગઈકાલના રોજ સવારે 6 વાગ્યાના આસપાસ તેમના પુત્ર જેની ઉંમર 4 વર્ષની છે તેજસ તેમને સાથે લઈ અને તેમના ઘર પાસે આવેલ ખેતરમાં કૂવામાં કૂદી ગયેલ। ત્યારબાદ પરિવારજનોનો કોઈ આક્ષેપ? તેમના ફાધરે આ બનાવ બાબતે જાહેરાત આપતા જાહેરાત નોંધી લઈ હાલ પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુમાં છે। કૂવામાં મારીને ફેંકી દીધેલી હે અને કાયદેસર ખૂન બહાર હતો। કાલે કાનમાં ખૂન જામ હતો અને આજે દેખ્યું તો આજે ખૂન જરા બી નહીં ને છોકરાને કાલે ખૂન બહાર હતો અને આજે બી ખૂન આજે સાફ આટલો ખૂન દેખાતો નહીં, એટલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।